આ એક્સરસાઇઝ કાંઈ નથી, કન્ડિશન હતી બધી તમારે. આમ આમ બધું ના ઘણા પદ્માસન આવડે જ નહીં ને. જો અંજોગ થયો ને પછી ભરાઈ રહે ને ખુલે નહીં. જાત જાત બધું કાંઈ આવડતું ટૂંકમાં, છતાં આપણે માંડી બેઠા છે. બોલતા આવડે આવડતા બધું કંઈ બોલતા બોલવામાં સત્યપીને હિત કરવાની બોલી નથી આવતું. જ્યાં પણ બગડાને ધૂરકાઢી નાખે. સત્સંગમાં તૂતા ઉપર આવી જાય, ઇડિયટ ને ડંગ ફૂલનું બધું અમે સાંભળેલું કાને કાન. જરાક છંછેડો જોયો પછી એક હરી કઈ જો પછી સ્ટ્રાઇક કરો, હરગાવાનું જો. હાઈલી ઇન્ફ્લેમેબલ પેટ્રોલની ટ્રક આવે એમાં લખે હાઈલી ઇન્ફ્લેમેબલ. ઘણા એ વ્યક્તિ હોય હાઈલી ઇન્ફ્લેમ, જરા ગળ્યા થોડુંક તો બધાનું હોય જ છે. એમ ન ગમતા ને તો આમ જોવે. હવે બચારાને ભૂલથી લાગી ગયું હતું. આ જેટલું માંડ ટળે ને એટલું સલામતી અને આનંદ. તો માન છે ને બધું તો હરી લે છે, બધું સુખ. ને સાંઈ બાપા તમને 50 વખત માન આપીને બોલાયો હોય અને એક વાર ના આપે ને પતી ગયું. બાપાનો અવગુણ આવે. બાપાને કોને કહેવું મારા વિશે? હવે કોઈ કહ્યું નથી ને કાંઈ નહીં. ઓલો ધારી લે કોઈ બાપાને મારી ફરિયાદ કરી લાગે છે. નમથી સત્સંગ કર્યા એનો માન ટળવું અશક્ય છે. અને અજ્ઞાન એ જ માનનું મોરું છે. લો, ઇગ્નોરન્સ ઇઝ રૂટ કોઝ ઓફ ઈગો. માન રાઇટ ડાઉન ધર, ઉપર નથી. સત્સંગ કરે છતાં માન રહી જાય. લો, તે મટવું બહુ કઠણ છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. કેવું કહે અને મહારાજ બોલે છે ને, પ્યોર એક્સપિરિયન્સ, નો મેનિપ્યુલેશન, નો ઇમેજિનેશન, પછી ઓલો નો ડિરાઇવેશન, નથિંગ ઓફ ધીસ સોર્ટ, પ્યોર એક્સપિરિયન્સ. હજી કેવું કહે છે, માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય. સંત તમારું કંઈ બોલે કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. અને આનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાન ભગવાન પણ માને નહીં. જ્યાં તમને માન મળતો ને તો હજી ભગવાન માનો, માન ના મળે તો ભગવાન માનવાનું બંધ થઈ જાય. એટલે આખરે એવું જ થયું ને. 2000 ને સત્સંગ કરાવો, કેટલું બધું નિશ્ચય કહેવાય. માન ના મળ્યું, અપમાન તો થયું જ નથી, માન જ નથી મળ્યું. જો 4000 ને પાછા પાડ્યા. સત્સંગ એવું જ છે બધું. તમે જો પાછા પાડો ને બીજા 10 ને પાછા પાડો, તમારા સંબંધમાં જેટલા હોય તો આખું ગ્રુપ તો બધાને પાછા પાડે. મેન કમ વિથ પાર્ટી એન્ડ મેન ગોઝ આઉટ વિથ પાર્ટી. એવું છે. અને સત્સંગમાં બધા પોતાના સાસ મિત્ર મંડળ કુટુંબ લઈને અને જાય તરફ પછી એવું જ એ રીતે જ જીત આવે રીતે.
જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. જો આ એક છે, હા એક કલમ છે, માન તો છે અંદર, વાંધો નહીં, પણ ખપ હોય ને તો ખસે નહીં. ભલે પાછો પડી જાય પણ ઊભો થઈ જાય, પાછો બળમાં આવી જાય. ખપ હોય તો, ખપ ના હોય ને તો પતી ગયો. ખપ જો ખપ એક સલામતી છે. તો સત્સંગ એ રીતે કરો, એ રીતે સમજો ને, ખપ સત્સંગનો ખપ રહે તો પાર પડશો તમે. જો આ ડોલરનો ખપ છે તો નથી પાર પડતા. કેટલું અપમાન થાય, કેટલું બધું થાય, પણ મચક ના મકે. માન નજરે દેખાતું નથી, પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. મારે પોતે વાત કરી, મહારાજ જ બોલે છે, વૈષ્ણવમાં આવે છે, ભગવાનનો ભક્ત હોય તો પણ માન વિનાની એકલી ભગવાનની ભક્તિ કરવી ગમે નહીં. થોડોક અંદર આવવું જોઈએ. કેસર કેટલું નાખો દૂધ પાકમાં, આટલું જ. રૂપ રંગ સ્વાદ બધું બદલી જાય. એમાં આપણે દરેક માન ભલે ખોટો ચડી જાય, જરાક જ ના નહીં ના. જો કનક તજો કામની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરીએ જવે માન કે રંગ. શેક્સપિયર કહ્યું, પ્રેઝિસ આર આર વેજીસ. શેક્સપિયર બોલ્યો પ્રેઝિસ આર આર વેજીસ. લો મિલ્ટન બોલ્યો આઈ કેન લીવ ઓન પ્રેઝિસ ફોર વીક્સ ટુગેધર. તો વાહ વાહ કરો ને, કવિતા બનાવી, 2 અઠવાડિયા ખાધા પીધા ને ખેંચી નાખો. માન એટલું પાવર છે. પછી ડીપેસ્ટ ક્રેવિંગ ઇન હ્યુમન બીંગ્સ ઇઝ ટુ બી એપ્રિશિએટેડ. ડીપેસ્ટ ક્રેવિંગ, રાઇટ ડાઉન મૂળમાં. ભગવાનને અડાડ્યું ને, ખુશામત તો અલ્લાહ કો ભી પ્યારી. લો ત્યાં વાંસ ઉડાડ્યો, ભગવાનને છોડ્યા નહીં. ખુશામત અલ્લાહ કો પ્યારી. તો બીજો કોણ બાકી રહે? પણ જેટલું ટળે એટલું. જો ફરીથી આપણે હારી જવાનું નથી, ભાઈ આપણે કાંઈ નહીં થાય, મારે તો માન જોશે જ, ભલે વાંધો નહીં, પણ જાણી રાખો. જોશે વાંધો નહીં, પણ ખોટું એમ જાણા નહીં, મારે જોશે જ. જાણતા હોય કેન્સર થાય, બધું જાણતા હોય. મેં એક જણને વાત કરીને 10 ગેરફાયદા હતા, ઓલા 5 ઉમેર્યા. આઈ નો. તો એ નહીં મૂકી. જાણો એટલું જાણો પહેલાં કે માન ઈચ્છનીય નથી. આ ખાસ સત્સંગમાં આવા પ્રગટ ભગવાન સંત મળ્યા ત્યાં જેટલું માન મુકાય ને એટલું લાભમાં છે. આપણે બધું નહીં મુકાય, પણ જેટલું મુકાય એટલું, જેટલા પ્રકારના મુકાય એટલે બધું લાભમાં જ છે. એમાં માન મળે લાભ નથી.